ઉત્તર ગુજરાતના લોકો મજબૂત મને કોઈ પણ પરિસ્થિતિને પહોંચી વળવા માટે જાણીતા છે અને તેનું જ એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે બનાસકાંઠાના લોકોએ। અનરાધાર વરસાદ બાદ આવેલી પાણીની આફત સામે લોકો લડી રહ્યા છે, ત્યારે વહીવટી તંત્ર અને સેવાકીય સંસ્થાઓ પણ આગળ આવી અને મદદનો હાથ લંબાવ્યો। ત્યારે ન્યૂઝ કેપિટલની ટીમે સમગ્ર સ્થિતિ અંગે કલેક્ટર સાથે ખાસ વાતચીત કરી ચિતાર મેળવ્યો। આફત બાદ રાત દિવસ કામ કરી हाल 63 मांथी 47 रस्ताओं फरी शरू करी देवाया छे, तो प्रभावित थयेल 718 मांथी 686 शाळाओं फरी कार्यरत थई गई छे अने हजू ज्यां जरूर छे त्यां तात्कालिक मदद पहोंचाडवामां आवी रही छे। બનાસકાંઠાના સરહદી વિસ્તારમાં જે રીતે 24 કલાક જેટલો જે વરસાદ ખાબક્યો હતો અને વરસાદમાં અનેક ગામો છે તે બેટમાં ફેરવાયા હતા અને આપણી સાથે અત્યારે જે જિલ્લા વહીવટી અધિકારી જે કલેક્ટર સાહેબ છે એમની સાથે વાત કરીશું। તાજેતરમાં બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તાર અને ખાસ કરીને જે 4 તાલુકા છે સુઈગામ, વાવ, થરાદ અને બાબર, એમાં અતિ ભારે વરસાદના કારણે જે ફ્લડ અને ડિઝાસ્ટર સંબંધિત જે પણ સિચ્યુએશન ઊભી થઈ હતી તેમાં જિલ્લા વહીવટીતંત્ર દ્વારા અને સ્થાનિક NGO, સામાજિક સંસ્થાઓ, બનાસ ડેરી વગેરેના સહયોગથી તત્કાલીન સમયે અંદાજિત 4 લાખ જેટલા ફૂડ પેકેટ અને પાણીની બોટલો અને 19,000 જેટલી જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓ ધરાવતી રાશન કીટ તાત્કાલિક રીતે તમામ જે પ્રભાવિત ગામો છે તેમાં પહોંચાડવામાં આવી હતી। ખાસ કરીને 297 જેટલા જે ગામો છે એમાં વીજળીનો પુરવઠો ખોરવાયો હતો। 156 જેટલી UGVCLની ટીમો દ્વારા 5 થી 6 દિવસના સમયગાળામાં યુદ્ધના ધોરણે કામ કરી અને તમામ ગામોમાં જે વીજ સપ્લાય છે એ પૂર્વવત કરી દેવામાં આવ્યો છે। એટલું જ નહીં, જેટલા પણ એગ્રીકલ્ચર ફીડરમાં પણ વીજળી ખોરવાઈ હતી, હાલમાં તમામ એગ્રીકલ્ચર ફીડર પણ પૂર્વવત કાર્યરત કરી દેવામાં આવ્યા છે। 295 જેટલા ગામોમાં પાણી સપ્લાયની જે સુવિધા છે તેમાં પણ વિક્ષેપ ઊભો થયો હતો અને હાલમાં 295માંથી 282 જેટલા ગામોમાં વોટર સપ્લાય પૂર્વવત ચાલુ કરી દેવામાં આવ્યું છે અને બાકીના જે ગામો છે તેમાં પણ હાલમાં પાણીના ટેન્કર દ્વારા વ્યવસ્થા આપવામાં આવે છે। ભારે વરસાદના લીધે ખાસ કરીને RNB સ્ટેટ અને પંચાયત વિભાગના 63 જેટલા રસ્તાઓ પ્રભાવિત થયા હતા અને એમાંથી 47 રસ્તાઓ RNBની ટીમો દ્વારા રાત દિવસ કામગીરી કરી અને પૂર્વવત કરી દીધા છે। 17 જેટલા રસ્તાઓ પર હાલમાં મરમ્મતની કામગીરી ચાલુ છે। ભારે વરસાદના લીધે જે પાણી ભરાઈ ગયું હતું તેના કારણે ઘણી શાળાઓ પણ પ્રભાવિત થઈ હતી। 143 જેટલી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાંથી આજની સ્થિતિએ 140 શાળાઓમાં રાબેતા મુજબ કામગીરી શરૂ થઈ ગઈ છે અને 575 પ્રાથમિક શાળાઓ પ્રભાવિત થઈ હતી, તેમાંથી 546 જેટલી શાળાઓ પણ રાબેતા મુજબ પ્રાથમિક શાળાઓ શરૂ થઈ ગઈ છે। ચોક્કસ, તો જે રીતે જિલ્લા વહીવટી અધિકારી કલેક્ટર સાહેબ હતા અને એમને જણાવ્યું કે અત્યારે જે રીતે સર્વેની અલગ અલગ ટીમો છે તે સર્વે કરી રહી છે, કાલ સુધી જે તમામ પ્રકારનું જે અને ખેડૂતોનું જે સર્વે છે તે પણ પૂર્ણ થશે અને અનેક કામગીરી છે તે ચાલી રહી છે। કેમેરા પર્સન જીતુ સોલંકી સાથે રતનસિંહ ઠાકોર, ન્યૂઝ કેપિટલ, બનાસકાંઠા।